નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, તમારા જીવનકાળમાં કળિયુગની સૌથી મોટી ઘટના બનવા જઈ રહી છે. તમારા બધા માટે એક મોટો ચમત્કાર થવાનો છે. આ મિત્રો, તમે તમારી આખી જિંદગીમાં ક્યારેય આવી ઘટના જોઈ કે સાંભળી નહીં હોય. મિત્રો, જે હવે તમારા ભાગ્યમાં બનવાની છે. ચાલો તમને જણાવીએ કે મિત્રો, હવે તમારું જીવન સ્વર્ગ જેવું ચમકવા જઈ રહ્યું છે. કારણ કે મિત્રો, તમારા બધાના જીવનમાં કંઈક મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. આ ઘટના ખુદ આ અદ્ભુત દેવી શક્તિ એવી રીતે કરી છે કે જ્યારે તમે તેને સાંભળશો તો તમે આનંદથી કૂદી પડશો. તમારી ખુશી કોઈ સીમા નહીં હોય. આ મિત્રો, આ દેવી તમને આગામી સમય આપશે. 24 કલાકમાં દેવીનો સૌથી મોટો ચમત્કાર થવાનો છે. હવે આ દેવીએ તમારી વિનંતી સાંભળી લીધી છે. હવે તે તમારા દુઃખ અને પીડાને સમજી ગઈ છે. હવે તે તમારી બધી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓને સમજી ગઈ છે. જેટલી દુશ્મનોને તમારે ત્રાસ આપ્યો હતો, તો મિત્રો હવે તમને તેમની પાસે બમણું પરિણામ મળવાનું છે. તો મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે આજનો મહત્વનો વિડીયો જોવાનું ચૂકશો નહીં અને એકવાર વિડીયો અવશ્ય જુઓ. બધા કામ બાજુ પર મૂકીને સૌપ્રથમ આજનો આ ચમત્કારિક વિડીયો વહેલી તકે જોઈ લો. કારણ કે મિત્રો, આવા વિડીયો વારંવાર નથી થતા. આવા ચમત્કાર વારંવાર નથી થતા. કુંડળીમાં આવા ગ્રહ, આ દેવી તમારી કુંડળીમાં જે યોગ કરે છે તે વ્યક્તિ વારંવાર નથી બનાવતો. હવે મિત્રો, જો તમે રાતોરાત અમીર બનવા જઈ રહ્યા છો, તો જે તમારા ઘરમાં ખુશીનો ઢોલ વગાડશે. તો મિત્રો, જે આજનો વિડીયો નહીં જોશે તે સૌથી મોટો મૂર્ખ હશે. એકવાર આ જ્ઞાનનો લગભગ સંકટ સમજાશે મિત્રો, જીવન બદલવા માટે આ દુનિયાની કોઈ શક્તિ તમને નહીં રોકી શકે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ શાંતિથી જુઓ અને સાચે જ મિત્રો, માતા રાણીના તમામ સાચા ભક્તો જેઓ આ વિડીયો જોઈ રહ્યા છે, કૃપા કરીને વિડીયોને એક લાઈક કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી, સાચા હૃદયથી મા કાળી પાસે ની કોમેન્ટ કરો. જય માં લક્ષ્મી લખો. અમે તમને ખાતરી આપીએ છીએ કે આગામી 24 થી 48 કલાકમાં માતા રાણી તમને એવા સારા સમાચાર આપશે કે તમારું ભાગ્ય બદલાઈ જશે. તમે કરેલા સારા કર્મો ને કારણે એક મોટું તમને સારું ફળ મળવા જઈ રહ્યું છે. મિત્રો, કામ કરતા રહેવું એ તમારી ફરજ છે અને પરિણામ આપવું એ માતાની ફરજ છે. તો મિત્રો, તમારું કામ કરતા રહો, પરિણામની ચિંતા ન કરો. કારણ કે મિત્રો, જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. ભગવાન ક્યારેય સારા વ્યક્તિને ખરાબ નથી કરતા. પરંતુ એક વાત છે, જેઓ એક વાત પૂરી કરે છે તેઓ કદાચ સારું પરિણામ ન મળે, પણ એક દિવસ તેમના કર્મની સજા ચોક્કસ મળે છે. હા મિત્રો, અને દૈવી શક્તિ તમને તેના આશીર્વાદ આપવા માંગે છે અને તમારા જીવનમાં ખુશી જોવા માંગે છે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે દેવી કોણ છે અને તેની સાથે કઈ શક્તિઓ આવવાની છે. હા મિત્રો, અમે તમારા જીવનમાં કેવી રીતે પ્રવેશ કરશે, તમારા ઘર અને તેના આશીર્વાદ કેવી રીતે વરસાવશે મિત્રો, અને તે તમારા જીવનમાં કેવી રીતે બદલાવ લાવશે. મિત્રો, આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે, તો તેને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. અંત અને મધ્યમાં છોડશો નહીં, કારણ કે આ જેવા ઘણા છે તમારા વિડીયો જોયા પછી છોડી દે છે, પરંતુ જે લોકો અમારા વિડીયોને મજાક માને છે તેમને ખૂબ જ પસ્તાવો થશે. મિત્રો, આ વિડીયો ખૂબ જ ઊંડો અને શુદ્ધ બુદ્ધને લઈને બનાવવામાં આવ્યો છે. તે દિવસે અમે ચોક્કસપણેથી સાથે રહીશું. તેથી જ મિત્રો, તમે બધાને આપણા વિશ્વાસ ન હોય તો ભગવાન પર વિશ્વાસ હોય. એવી વ્યક્તિ એવી નથી કે જેઓ ભગવાન પર વિશ્વાસ ન કરે, પણ એક દિવસ તેઓ પણ કરશે, માત્ર એટલા માટે કે માતા રાણી તેમને ઘણી મુશ્કેલીઓ અને ઘણી ઘટનાઓથી બચાવે છે. જ્યારે તેમનું રક્ષણ કરે છે, ત્યારે તેઓને ખબર પડે છે કે ઈશ્વર અસ્તિત્વમાં છે અને અમને મદદ કરે છે અને અમારી સાથે રહે છે. હા મિત્રો, આ 3 મહાન દેવી શક્તિઓ તમે ચારે તરફ ઘેરી લીધા છે. હવે જો તમે તેનાથી વિશેષ લાભ મેળવવા માંગતા હોવ તો પહેલા તેમને ઓળખવાની જવાબદારી તમારી છે. હવે મિત્રો, અહીં અમે તમને એક ખાસ વાત જણાવી દઈએ કે દેવી શક્તિઓ કોઈની સામે સીધી દેખાતી નથી. તેમને સુરક્ષિત રાખવાની હોય છે. આપણે તેમને કેવી રીતે ઓળખીશું, આ દેવી શક્તિઓ કેટલા ખાસ સંકેતો અને આપણને તેને ઓળખીશું, વિશેષ સંકેતોનો જવાબ પછી જ તમને ખબર પડશે કે આ દેવી કયા રૂપમાં તમારી સામે આવ્યા છે. આ મહાન દેવી શક્તિઓ શું છે અને પછી તમને તેમાંથી કેટલાક વિશેષ લાભો લઈને તમારા જીવનને સુંદર બનાવી શકશે. તમને તમારા જીવનની દરેક સમસ્યા માટે એક કાર્ડ મળશે. હા મિત્રો, તમે ખૂબ જ નસીબદાર છો. તે લોકો જેઓ દૈવી શક્તિ અને તેમના પ્રેમ અને આશીર્વાદ મળે છે, હવે તે પણ ખાસ વ્યક્તિ બની ગયા છો.
મિત્રો અમે તમને આ વિડીયોમાં જે વાતો જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ ગુપ્ત અને લોકોને ન તો વસ્તુ વિશે કોઈની આસાનીથી કહે છે અને ન તો તે પરવા કરે છે. મિત્રો અમે તમારા દિવસ રાત મહેનત કરીએ છીએ, તમારા ઉત્તમ જ્ઞાનનો ભંડાર લાવીએ છીએ. જો તમે અમારો વિડીયો સંપૂર્ણ રીતે જોશો તો અમે તમારા વિડીયોને એકવાર તમારું જીવન 100% બદલાઈ જશે. તમારે આ વિડીયો એકવાર જોવો પડશે અને અમે તમને પૂરો વિશ્વાસ ધરાવીએ છીએ. આ વિડીયો જોશો પછી તમારું જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવવા છે. તમે પહેલા જેવા નહીં રહો, ચોક્કસ તમે બદલાઈ જશો, તમારી વિચારસરણી બદલાઈ જશે. હવે ધ્યાન આપવા જેવી વાત એ છે કે મિત્રો અમે તમને વિડીયોમાં આગળ જે કંઈ પણ કહેવા જઈ રહ્યા છીએ તે એટલી સરળ વાત નથી અને ફક્ત આ બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ. અમે તમને નથી કહી રહ્યા કે તમે વસ્તુઓને મજબૂત પુરાવા આપીશું. મતો સાથે અમે તમને આ વસ્તુઓ સમજાવીશું અને તમને તેમની ઊંડાણ પણ જણાવીશું. તમને આ વસ્તુઓથી કેવી રીતે ફાયદો થશે આ સૌથી મહત્વની બાબત છે. અમે તમને વાત પણ વિગતવાર સમજાવીશું કે આ મિત્રો અમે તમને જાણીએ કે તમારા જીવનમાં જે સમય પસાર થઈ રહ્યો છે તે સમય થોડો ચિંતિત છો, પરંતુ તમારી સમસ્યાને કોઈ સમજી રહ્યું નથી. કારણ કે મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમે ત્યાં છો એવી વ્યક્તિ દરેક જગ્યાએ તેના દુઃખને રડતી નથી. તમે તમારા આંસુ કોઈ સામે વહાવતા નથી. ભલે તમારી પીડા અને તમારા આંસુ એકાંત વ્યક્ત કરો, તમે હંમેશા લોકોની સામે સ્મિત કરો છો. આ કારણે લોકો ઘણીવાર ગેરસમજ કરે છે. તમારા જીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલી નથી અને તેથી જ કોઈ તમારા દિલની સત્યતાને સમજી શકતું નથી. જો કે કેટલીક વાર તમે તમારા પ્રિયજનોને કહેવાનો પ્રયાસ કરો છો, પરંતુ તે પણ નથી થતું. તમારી જવાબદારી મિત્રો આ પૃષ્ઠ વારંવાર તમારા મગજમાં આવે છે. કાશ કોઈ એવું હોત જે તમારા દિલને સમજી શકે, તમારા દિલને દરેક ઉતાર ચઢાવને સમજી શકે અને તમને હિંમત આપી શકે. તમે એવા વ્યક્તિ છો જેને બહુ મદદની જરૂર નથી, બસ તમારી હિંમત વધારી દો. જો તમારું મનોબળ ઊંચું રહે તો તમારા આ દુનિયામાં જીતવાની શક્તિ છે. પરંતુ તમારી કમનસીબી એ છે કે તમારી આસપાસ એવી વ્યક્તિ નથી કે જે તમારી લાગણીઓની યોગ્ય કદર કરી શકે. તો મિત્રો આ વિડીયો જુઓ. આ વિડીયો જોયા પછી તો તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જાય છે. તો હવે તમારા બધા પ્રશ્નોનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. તો ચાલો મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. પરંતુ તે પહેલાં અમે ઈચ્છીએ છીએ કે તમે તમારી ટિપ્પણીમાં મને સંપૂર્ણ ભક્તિ સાથે યાદ કરો, કારણ કે આ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. તેથી જ તમારી માતાને યાદ કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે લખો. કૃપા કરીને જય માં કાળી એકવાર નહીં પરંતુ 3 વાર લખો. મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં અમે તમને એક અગત્યની વાત કહેવા માંગીએ છીએ કે અમે તમારા માટે સારી માહિતી માટે રાત દિવસ મહેનત કરીએ છીએ. ઘણા સંશોધન પછી અમે તમારા માટે ખૂબ જ સારી માહિતી લાવ્યા છે. તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો આ બાબત તમારી પાસેથી કોઈ જોઈતું નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સાથે જોડાઓ, જેમાં તમારો એક રૂપિયો પણ ખર્ચશે નહીં. બસ અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, કૃપા કરીને અમારી લાગણીઓને સમજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આમ કરવાથી અમે તમારા બધા પરિવારના સભ્ય બની જશું અને પછી તમારું દરેક દુઃખ, અમારી પીડા અને નિરાશાનો દર્દ દૂર કરવા માટે ચોક્કસપણે પ્રયાસ કરીશું. તમને તેના આશીર્વાદ, કૃપા અને પ્રેમ આપશે, કારણ કે પરિવારના સભ્યોની વાત પહેલાં સાંભળવામાં આવે છે. જો તમારે પહેલાં સાંભળવું હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો હવે ધ્યાન સમજીએ. જ્યારે પણ કોઈ દૈવી શક્તિ તમારી આસપાસ હોય, જ્યારે તે આવે છે ત્યારે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવવા લાગે છે. વાસ્તવમાં આ દૈવી શક્તિ તમારી આધ્યાત્મિક શક્તિ વધારે છે. આ મિત્રો જવાબની આધ્યાત્મિક શક્તિ છે. કારણ કે મિત્રો યાદ રાખો, અમે તમને અમારા એક વિડીયો પહેલેથી જ કહ્યું હતું, તમારી સાથે હંમેશા 2 શરીર હોય છે. એક તમારું ભૌતિક શરીર અને એક તમારું સૂક્ષ્મ શરીર. આ 2 શરીર જે આપણો હિન્દુ ધર્મ છે તે સાથે શરીર વિશે કહે છે, પરંતુ મૂળભૂત રીતે તમારી સાથે ફક્ત 2 જ શરીર છે અને જે તમારા જીવનમાં ખૂબ ઊંડી અસર કરે છે. આ મિત્રો એક ભૌતિક શરીર છે જે તમને દેખાય છે અને એક સૂક્ષ્મ શરીર જે તમને દેખાતું નથી પણ તમારી ભૌતિક શરીરના 1 ફૂટની ત્રિજ્યા છે. તમે જે શરીરને તેના ભૌતિક શરીર 1 ફૂટની ત્રિજ્યા દરેક જગ્યાએ અનુભવી શકો છો તેને તમારું તેજ કહે છે. તમે મહાન સંતો અથવા ભગવાન ચિત્રોની આસપાસ પીળી ઉર્જાનું ક્ષેત્ર જોયું જ હશે. આ સૂક્ષ્મ શરીર કહેવાય છે. વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય તેજસ્વી. તો મિત્રો હવે જ્યારે કોઈ દિવ્ય શક્તિ તમારી આસપાસ આવશે ત્યારે તે તમારા સૂક્ષ્મ શરીર અસર કરશે. તેનાથી તમારા વિચારોની શક્તિમાં વધારો થશે. તમારા લીધેલા નિર્ણયો સાચા સાબિત થશે. તમે જે કહ્યું તે સાચું પડશે અને ભવિષ્યમાં સાચી આગાહી કરવાનું શરૂ કરશો. મિત્રો એવું કેમ થાય છે? કોઈ વ્યક્તિ ચાની નાની દુકાન શરૂ કરે. ઘણા લોકો તેમની દુકાને ખુલ્લી રાખીને બેઠા છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે સામાન્ય રીતે થોડા દિવસો માટે ચા મોકલતા રહે છે.
પરંતુ અચાનક તેમના જીવનમાં મોટો બદલાવ આવે છે. તેમનું વાતાવરણ ઝડપથી આગળ વધવા લાગે છે. તેમના દ્વારા લેવામાં આવેલ અમુક નિર્ણય ઘણા સારા એવા સાબિત થાય છે અને તેમને પ્રગતિના પંથે આગળ લઈ જાય છે. થોડી જ વારમાં તેઓ લાખો અને કરોડો સાથે રમવાનું શરૂ કરે છે. તેઓને ભવિષ્ય માટે મોટી મૂડી મળે છે. જ્યારે લોકો આવું થતું જુએ છે ત્યારે તેઓ કહે છે એક નસીબદાર માણસ છે. હા મિત્રો, તે ભાગ્યશાળી છે, પરંતુ એક વધુ ખાસ વાત એ છે કે તે પોતાના જીવનમાં આવતા ફેરફારો અને તેના વિચારો આવતા ફેરફારો પર ખરાબ નજર રાખે છે. અને તેને એવું નથી કે તેના જીવનમાં આવું નથી થતું. દરેક મનુષ્યના જીવનમાં આવું થાય છે. તેને દૈવી શક્તિ સાથ મળે છે. કેટલા લોકો અજાણતા તેમની મૂર્ખતાને કારણે અથવા તેમની અજ્ઞાનતાના કારણે તે લોકોના સંકેતો ઓળખવા અસમર્થ હોય છે અને તેઓ ત્યાં અટકી જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જે સંકેતોને પકડે છે અને પછી શક્તિને પકડી રાખે છે, તેનો હાથ અને ખેંચે છે, આગળ લઈ જાય છે. હા મિત્રો, તો હવે તમારી સાથે પણ એવું જ થવાનું છે, કારણ કે હવે એક બે નહીં પરંતુ 3 મોટી દૈવીય શક્તિઓ તમને કહી રહ્યા છે કે આ હવે ચિહ્નો ઓળખી જશો અને ચિહ્નો વૈચારિક હશે મિત્રો. સામેથી આવવાની કોઈ મોટો બદલાવ નહીં આવે, પણ તમારા વિચારોમાં પરિવર્તન આવશે. તમારા વિચારોમાં પરિવર્તન આવશે અને તેમને ઓળખી શકશો નહીં તો જ તમારું જીવન બદલાશે. હા મિત્રો, ટિપ્સ કેમ્પેઇનમાંથી બધું સાંભળ્યું. અમે તમારે જણાવી દઈ રહ્યા છીએ કે દરેક વાત પૂરી ઊંડાણ સાથે, અને જો તમે બાબતો નહીં સમજો તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ ગણાશે. અમે તમને ફરીથી કહીએ છીએ, આ વિડીયોને સંપૂર્ણ રીતે જુઓ. હવે તમને સૌથી મહત્વનું ભંગ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે અમે તમારા અંગત જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમે તમને તમારા જીવનમાં બનતી ઘટનાઓ અને તમારા જીવનમાં આવતા ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી માત્ર ધ્યાનથી સાંભળો બધું અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો. તમને દરરોજથી આવતી તકો નથી મળતી મિત્રો. અમારા અગાઉના ઘણા વિડીયો અમે તમારા વિશે કેટલીક ખાસ અને અનોખી માહિતી આપી છે. જેમ કે અમે તમને પહેલેથી જ કહ્યું છે કે તમે આવી વ્યક્તિ છો, ભગવાન મને ખૂબ જ પ્રેમ કરે. ચોક્કસ ભગવાન તમારા જીવનમાં મુશ્કેલીઓ લખી છે, પરંતુ મારો વિશ્વાસ કરો, આ મુશ્કેલીઓને પાર કર્યા પછી તમે જે જીવન શરૂ કરશો તે ખૂબ જ સુંદર અને સ્વર્ગ જેવું સુખ આપશે. બીજું, અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનની પ્રગતિનો માર્ગ ત્યારે જ ખુલશે જ્યારે જવાબો સંપૂર્ણ રીતે આત્માર્થિક, ધાર્મિક અને ભગવાનની પૂજા અને ઉપાસનામાં રસ લેશો તમે. જો તમે તેની નાની ભૂલ કરો છો, તો ખોટા કામ કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરો છો અથવા નકારાત્મક વાતાવરણમાં રહો છો, તો તમે તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ કરશો નહીં. તેનાથી વિપરીત ઘણી પ્રકારની સમસ્યાઓ અને નકારાત્મક ઘટનાઓ તમારા જીવનમાં ઘરે ઘરે જશે. પછી તમને હંમેશા એવું લાગશે જાણે કોઈ તમારું અનુસરણ કરી રહ્યું હોય. તમારા જીવનમાં પરેશાનીઓ સતત વધી રહી છે. તમારા જીવનમાં સુખનો એકમાત્ર રસ્તો એ છે કે ભગવાનનું શરણ લો અને પૈસા કમાવા માટે કંઈ ખોટું ન કરો. મિત્રો, પૈસા કમાવા માટે ફક્ત શુદ્ધ અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવો તે ભગવાનનો ખૂબ જ પ્રિય છે. અમે આ કેટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે મિત્રો, ભગવાને તમારી રાશિના લોકોને ખૂબ જ કોમળ હૃદય આપ્યું છે. તે દરેક માટે ભાવુક બની જાય છે, દરેકનું કલ્યાણ ઈચ્છે છે, દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત જોવા માંગે છે. આ એક ખૂબ જ વિશિષ્ટ ગુણવત્તા છે મિત્રો. દુનિયામાં જ્યાં લોકો બીજાનું સુખ જોઈ નથી શકતા અને જે બીજાનું દુઃખ જોઈને દુઃખી થઈ જાય છે, તે મિત્ર લોકોનું ખૂબ જ સારું ભવિષ્ય ઉજવે છે. બીજાનું સુખ જોઈને તમે પોતે પણ ખુશ થવા માંડો છો અને બીજાનું દુઃખ જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને તમારું હૃદય રડવા લાગે છે. તમે ઈચ્છો છો કે તેનું દુઃખ દૂર થાય. આ માટે તમારે ગમે તેટલી મહેનત કરવી પડે. તમે ઘણી વખત કર્યું હશે. એ તો તમે પોતે ઘણીવાર મુશ્કેલીમાં પડ્યા છો, પણ તમે બીજાની મદદ કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ કમનસીબે આ દુનિયામાં એવી બનાવવામાં આવી છે કે લોકો તમારા પ્રયત્નોને તમારી આપેલી મદદને તરત જ ભૂલી જાય છે અને ક્યારેક તો તમને સીધો દોષ પણ ઠેરવે છે. આ બધી બાબતો તમને ચોક્કસપણે દુઃખી કરે છે મિત્રો. અમે તમને ફરીથી કહીએ છીએ, આ વિડીયો પૂરો જોવો. હવે અમે તમને સૌથી મહત્વપૂર્ણ ભાગ જણાવવા જઈ રહ્યા છીએ, એટલે કે અમે તમારા અંગત જીવન વિશે વાત કરવાના છીએ. અમે તમને તમારા જીવનની બનતી ઘટનાઓ અને તમારા જીવનમાં આવતા ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો જરા ધ્યાનથી સાંભળો. બધું તમારા જીવન બદલો. મિત્રો, આવી જ તક રોજ નથી આવતી. અમારા અગાઉના વિડીયોમાં પણ તમને કહેવામાં આવ્યું છે કે અનોખી માહિતી આપીએ છીએ. જેમ કે તમે પહેલેથી જ કહ્યું કે જે આવી વ્યક્તિ છો જે ભગવાન ખૂબ જ પ્રેમ કરે છે, તેમાં કોઈ શંકા નથી કે ભગવાને તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ લખી છે, પરંતુ મારો વિશ્વાસ કરો, આ મુશ્કેલીઓ દૂર કર્યા પછી તમારા માટે જે જીવન શરૂ થશે ખૂબ જ ખાસ અને સુંદર હશે. તમને સ્વર્ગ જેવું સુખ આપશે. બીજું, અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ત્યારે જ ખુલશે જ્યારે તમારા જવાબ સંપૂર્ણ આત્મિક, ધાર્મિક અને ભગવાનની પૂજા ઉપાસનામાં રસ લેશે. જો તમે એક નાની ભૂલ પણ કરો છો, તો ખોટા કામ કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરો અથવા અચાનક નવા વાતાવરણમાં રહો છો, તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં.
તેનાથી વિપરીત ઘણી પ્રકારની સમસ્યાઓ અને નકારાત્મક ઘટનાઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે. પછી તમે હંમેશા એવું લાગશે કે જાણે કોઈ તમારું અનુસરણ કર્યું. તમારા જીવનમાં પરેશાની સતત વધી રહી. તમારા જીવનમાં સુખ એકમાત્ર રસ્તો છે કે તમે ભગવાનનું શરણ લો અને પૈસા કમાવા માટે કોઈ પણ નકારાત્મક રસ્તો અપનાવો ન અથવા કોઈ ખોટું કામ ન કરો. પૈસા કમાવા માટે માત્ર શુદ્ધ અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કરો. મિત્રો, આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શંકર ભગવાન અવશ્ય લખો. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં.